તો ગુજરાતના ખેડૂતોનો ગાંધીનગર તરફ હલ્લાબોલ છે। આક્રોશિત ખેડૂતોની ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ છે। વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે। વર્ષોથી પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખેતરોમાં વીજ લાઇન, વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે આ ખેડૂતો હવે રસ્તા વચ્ચે ઉતર્યા છે। એમએસપીની ગેરંટી અને પાકના પોષણક્ષમ ભાવની માંગ છે ખેડૂતોની। વિરમગામ હાઈવે પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। વિરમગામથી શાંતિપુરા સર્કલ થઈને ઓંગણજ પહોંચશે ખેડૂતો। અમદાવાદના ઓંગણજમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ લડતનું આયોજન છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે તેમના ખેતરમાં મંજૂરી વગર જ હેવી વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે। વીજ લાઇનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે અને ખેતી કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ। આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોમાં ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે। ખાતર, બિયારણ, દવાઓ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે તો બીજી તરફ ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે ખેતીનો નફો ઘટી રહ્યો છે અને આર્થિક રીતે ખેડૂતો પર ભાર વધી રહ્યો છે। ખેડૂતો દ્વારા એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટીની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાકના ભાવ અંગે નિશ્ચિતતા મળે તો તેમને આર્થિક સુરક્ષા પણ મળી શકે। આ ઉપરાંત પાકના પોષણક્ષમ ભાવ નક્કી કરવા માટે પણ સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે।